હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. અને ભેંસ દોવાઈ ગઈ છે, સાફ સફાઈનું બધું કામ થઈ ગયું છે. પાણી આવ્યું છે તો પાણી ભરાય છે. અને હવે બધાને નાખી દઈશું નીણ નાખીને જવાનું છે વાડીએ નીણ લેવા. મિત્રો, નીણ વાટવાનું તો બંધ રાખ્યું હતું, કારણ કે કાલે બધું પાઈ દીધું, એટલે ખાલી ગાજર ખોદો નતા. આવી ગયો છું દુકાને, અને આજે આપણે અમદાવાદથી લેવા છીએ ટચ બેરિંગ 80 mm પણ આ કાન લાંબા આવે ઈવડાઈ છે. ટૂંકા હતા આપણી પાસે, લાંબા નહોતા, તો એને વેલ્ડિંગ કરાવવું પડતું. એટલે 80 mm ના 5 પીસ છે અને 5 90 છે. તો એને ખાનામાં ગોઠવી દઉં. તો મિત્રો, એક આ સ્ટાર્ટર આવ્યું હતું, બળી ગયું હતું આખું, તો નવું નાખી દીધું છે. અને ઓટો સ્વિચના વાયર નવા નાખી દીધા છે. તો બસ હવે 12 વાગ્યા છે, જવાનું છે ઘરે જમવા. જમીને મોટર આવવાની છે, તરત પાછા આવી. તો ગઈ દુકાને તો બપોર પછી કાંઈ કામ એવું નહોતું, એટલે આવી ગયો છું ઘરેથી આવી ગયો વાડીએ. અને હાલીને કેમ જાઉં છું એમ, તો ઝાપો દીધેલો હતો, એટલે કડી ખાટ ખોલવો નહીં, ગાડી મેકી દીધી છે. અને હવે થોડુંક હાલવાનું. તો હવે જઈને આપણે જે બેરલમાં ઓલું બેક્ટેરિયાને હલાવવાના છે એકવાર. અને આ વાલ છે ને હેઠે ડટ્ટી મારવાની છે, એટલે કોઈ ભૂલમાં ખોલી નાખે તો એ કાંઈ થાય નહીં. હાટું બીજી જ વાલ ફરતે એવી રીતે કાંઈક ઈંટું ગોઠવી દીધી, એટલે હું કૂતરા હેરાન ન કરે, નકર કૂતરા વાલ સાવી નાખે. અને આ છે ટેફલોન ટેપ, અને આ છે ડટ્ટી. તો ટેપ વીટીને મારી દઉં પહેલાં, પછી બેક્ટેરિયા હલાવી નાખીએ આપણે. મારી દીધી છે ડટ્ટી, અને હવે પાછા ઈંટું ગોઠવી દી, નકર કૂતરાની હેરાનગતિ છે. અને હવે આને એકવાર સારું કરીને હલાવી નાખીએ. તો મિત્રો, હલાવી નાખ્યું છે કમ્પ્લીટ. અને હવે જવાનું છે આપણે ઘરે, કારણ કે આજે આપણે પ્રોગ્રામ છે, તો આપણા મિત્રો વાટ જોવે છે. તો ફટાફટ જવા દઈએ ઘરે. અને હજી તો આપણે વાડીએ ડુંગળી પડી છે ઘણી, તો એ બધી હવે થોડી રોજ ઘરે લેતા જશું. તો ગજી સક્સેસફુલી પ્રોગ્રામ પતી ગયો છે, અને બધાએ ખાવાનું ખાઈને લવેટી લીધું અને નીકળી ગયા છે ઘરે જવા. કોઈ દેખાતા નથી, તો હવે બસ ઘરે જઈને ભૂલી જઈએ. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ. અને વાગ્યા છે 9. ઘરે બધું ઢોરનું કામ પતાવી, અને નીણ વાટવાની તો બાકી છે, કારણ કે એ મારા પપ્પાને યાદ જવાના, એ વાટશે. તો પછી આવી ગયો તો દુકાને. અને આ સ્ટાર્ટર તો કાલનું એમનામ પડ્યું છે, કાંઈ કોઈ ફોન આવ્યો નહીં લેવા આવી કે નહીં. 4 વાગ્યાનું કીધું હતું, પણ આવ્યા નહીં કોઈ. તો હવે જોઈએ કાંઈ કામ આવે છે કે નહીં. તો મિત્રો, પછી દુકાને કાંઈ કામ હતું નહીં, એટલે આવી ગયો તો ઘરે જમવા. જમી લીધું છે, અને ગાજર આવી ગયા છે, નીણે આવી ગઈ, એટલે કાંઈ ઉપાધિ નથી. બધા ઓલ સેટ છે. તો જમી લીધું છે, એટલે હવે જવાનું છે આપણે પાછું દુકાને. તો નીકળીએ. તો ગાઈઝ, દુકાને આવી ગયો છું, અને આજ તો કંઈ કામ છે નહીં. આપણી બાજુમાં જે મિસ્ત્રી છે રાજુભાઈ, શેનેડા બનાવે છે, તો એની માટે લોખંડના હરિયાવાળો આવ્યા છે. આપણી પાસે હાઇડ્રોલિક પ્રેસ છે, એટલે
મિત્રો દુકાને પછી કાંઈ કામ હતું નહીં એટલે આવી ગયો તો ઘરે અને ભેંસ ધોવાઈ ગઈ છે અને આપણે વાળું કરી લીધું. તુલા પ્રસાદ ઓગાળે બેઠા અને આપણા દાદા આવી ગયા એટલે કે દૂધ દેવા ન જવાનું તો બધાને નિર્ણય કરી દીધી છે. અને ગાજર હવે ધૂળ ઓગળી ગઈ છે એટલે કાઢલી બહાર. અને બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. અને જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો.